ભાદરબી ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા. નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષ. ભાદરબી ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલાયા. નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષ. ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆત રંગ લાવી. ધોરાજી, ઉપલેટા અને ઘેડ પંથકના 30 ગામોની 1000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી. ધોરાજી પંથકની જીવાદોરી સમાન ભાદરબી ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવાની મંજૂરી મળતા આજે વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. કુતિયાણા રાણાવાવ વિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાની સફળ રજૂઆતને પગલે સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ભાદરબી ડેમ સાઇટના સેક્શન ઓફિસર જીબી સોજિત્રાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સિંચાઈના હેતુસર આજે ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને કારણે નદીમાં અંદાજે 16,620 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. આ પાણી છોડવાને કારણે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ છેલ્લા 14-15 વર્ષથી ધારાસભ્ય કાંધલ જાડેજાના પ્રયાસોથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યું છે. ચાલુ વર્ષે પણ સમયસર પાણી મળતા ઘઉં, ચણા અને જુવાર જેવા શિયાળુ પાકને મોટો ફાયદો થશે. ખાસ કરીને કુતિયાણા અને રાણાવાવ પંથકના ઘેડ વિસ્તારમાં બોર કે કૂવા સફળ થતા નથી. ત્યાં નદીનું પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ નિર્ણયથી ધોરાજી, ઉપલેટા, કુતિયાણા અને રાણાવાવ તાલુકાના અંદાજે 30 જેટલા ગામોની 1000 હેક્ટરથી વધુ જમીનને પિયતનો સીધો લાભ મળશે. ખેડૂતોએ આ તકે ધારાસભ્ય અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓકે સાહેબ, તમારું નામ અને હાલ કેટલા ક્યુસેક પાણી છોડાશે અને કોની રજૂઆત હતી, શું છે સમગ્ર વિગત? જેબી સોજિત્રા, સેક્શન ઓફિસર ભાદરબી ડેમ. આજ રોજ આપણે માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદરબી ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે. અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે. કેટલા ગામને ફાયદો થશે? આશરે 30 ગામને અને 1000થી વધારે હેક્ટરને સિંચાઈ માટે લાભ થશે. આ પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે? હા, આ પાણી છોડવાથી નીચાણમાં આવતા કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ભાદર નદીના કાંઠે જે આવતા ગામો છે એમને એલર્ટ રહેવા આથી સાવચેત કરવામાં આવે છે. ઓકે, તમારું નામ? મારું નામ છે માલદેભાઈ ગીગાભાઈ વડોદરા, કુતિયાણા. હું એક ખેડૂત છું અને મારી સાથે ઘેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે, ઉપલેટા વિસ્તારના છે, જે ખેડૂત બધા આવેલા છે. આ 14 વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા. આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર. આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર. આ પાણી છોડવાથી તમને શું ફાયદો થશે? અમારે જબરજસ્ત ફાયદો થાય. અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે. અને ખેડૂત છેલ્લા 14 વર્ષથી ધારાસભ્ય પાણી છોડાવે છે એને કારણે અમારા ખેડૂત ઘણા બધા સદ્ધર થયા છે. આ ધારાસભ્ય છેલ્લા 14 વર્ષથી આ 5 ડેમમાંથી પાણી અમે છોડાવીએ છીએ. ખારા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું બાટવાના. કાલે પૈસા ભર્યા ઈશ્વરિયા ડેમની અંદર 3,44,000 રૂપિયા, એનું પણ સોમવારથી પાણી છોડવાના છે. પછી મીણસારની અંદર પાણી છોડાવ્યું છે. અને ધ્રુવારનો ડેમ છે અમારો, એની અંદર આ વખતે પાણી નથી, ત્યાંથી પાણી છૂટે એમ નથી. તો આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે. અને 2 મોસમ લે છે. જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે. એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે અમે સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ખુશી કેવી છે? અરે જબરજસ્ત ખુશી છે, અમારે લહેર છે જબરજસ્ત. કેમ કે અત્યારે જ બરાબર પાણીની જરૂર છે અમારે ઘેડ વિસ્તારની અંદર. કેમ કે ત્યાં કોઈ કૂવો કંઈ છે નહીં, બોર કૂવા થતા નથી. એટલે આ પાણી આધારિત જ અમારી ખેતી છે. એટલે ખેડૂત ખૂબ ખૂબ ખુશી છે. તમારું નામ? મારું નામ મસરીભાઈ ખોડાભાઈ નંદાણીયા, ગામ ચૌટા. દર વર્ષની જેમ છેલ્લા લગભગ 14-15 વર્ષ થયા હરેક ડેમનું પાણી
કાંધલભાઈ જાડેજા અમારા ધારાસભ્ય શ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે. જેમ કે આ ભાદર 2, કાલિંદરી, બાટવા ખારો, મીણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ. પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે. તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે. અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી, કાલિંદરી, બાટવા ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત. શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મલ લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.